હેલો એવરીવન, ચાલો આજે અમારી સાથે ઝૂડિયોમાં શોપિંગ કરવા માટે કેની શોપિંગ કરવાની છે તો કે ભાઈ આજે ત્રિશિવભાઈ અમારા 11 મંથના થયા છે તો એનું મંથલી ફોટો શૂટ કરાવવું છે. એના માટે અમે ઝૂડિયોમાં આવ્યા છીએ શોપિંગ કરવા માટે. જ્યારે હું ફેમિલી પ્લાનિંગ કરતી હતી ને ત્યારે મેં બહુ પ્રે કરી હતી ભગવાન પાસે કે મને એક દીકરો ને દીકરી ટ્વિન્સ આપજો, પણ ભગવાનને ખબર હતી કે ભાઈ આનાથી એક માંડ કરીને સચવાશે, એટલે એણે મને એક દીકરો આપ્યો. મારે દીકરી એટલા માટે જોતી હતી કે એના કેટલા મસ્ત ક્યુટ કપડાં મળે, એની હેર એસેસરીઝ બી ખાસી એવી મળે કમ્પેર ટુ બોયઝના કપડાનું કલેક્શન હોય છે હવે તો સારું એવું હોય છે, બટ આમ કંઈ ખાસ અલગ નહીં હોતું. ગર્લ્સના કપડાં તો કેટલા સરસ ક્યુટ હોય છે. તો એના માટે અમે ઝૂડિયોમાં ત્રિશિવની સાઇઝના કપડાં ગોતતા થોડા એવા માંડ કરીને અમને એની સાઇઝનું કલેક્શન મળ્યું. એમાંથી અમે આ 3માંથી વ્હાઇટ કલરનું ફ્રોક સિલેક્ટ કર્યું. મને એવું લાગ્યું કે ત્રિશિવને બી એ ગમશે, કેમ કે એનું મટીરિયલ એટલું સ્મૂધ હતું અને સમર ચાલે છે તો એને ઈચિંગ જેવું ના થાય એટલા માટે આ જ બેસ્ટ રહેશે કમ્ફર્ટેબલ માટે. બાકી મને પ્રિન્સેસ ફ્રોક વધારે ગમે છે, પણ હવે સમર માટે એ થોડું અપ્રોપ્રિએટ નહીં રહે બોડી માટે. અને ત્રિશિવને બી સરસ ગમ્યું એટલે મિરરમાં જોઈ અને ખુશ થતો હતો એવું મને લાગ્યું. એટલે અમે લોકોએ ફાઇનલી આ વ્હાઇટ કલરનું ફ્રોક છે એ કન્ફર્મ કરી દીધું કે ભાઈ આપણે આ જ બાય કરશું. પછી એને લઈ અને અમે સ્ટુડિયોએ પહોંચી ગયા. ત્યાં જઈ અને મારા ઢીંગલાને મેં ઢીંગલીની જેમ રેડી કરી. ત્રિશિવ આમ તો શાંતિથી રહે નહીં, રેડી થવા બી દે નહીં, પણ માંડ કરી અને એને રેડી કર્યું. અને અમે પાડોશી પાસેથી એક હેરબેન્ડ બોરો કર્યું હતું. હેરબેન્ડ નહોતું લીધું, એના માટે એક પાડોશી પાસેથી લઈ અને એ બી પહેરાવી દીધું. તો જો અમારી પ્રિન્સેસ કેટલી ક્યુટ લાગે છે. એટલીસ્ટ મારું સપનું પૂરું ના થયું, પણ 1-2 કલાક માટે તો સપનું પૂરું કરી જ શકાય એમ હતું. એટલા માટે અમે ફોટોઝ ક્લિક કરીએ છીએ યાદી માટે કે ત્રિશિવ નાનો હતો ત્યારે કેવો લાગતો હતો એઝ એ ગર્લ. હાલાકી મને એવું લાગે છે કે મોટો થશે અને જ્યારે આ વિડીયો જોશે ત્યારે એ બહુ ગુસ્સો કરવાનો છે. મે બી એ સોશિયલ મીડિયા પરથી આ પોસ્ટ ડિલીટ બી કરાવી શકે, પણ ત્યાં સુધી અમે આ વસ્તુ યાદ રાખીએ એટલા માટે એક મેમરીઝ માટે અમે 11 મંથનું ફોટોશૂટ ક્રોસ ડ્રેસિંગમાં કરાવ્યું. મતલબ કે ત્રિશિવને પ્રિન્સેસ બનાવીને કરાવ્યું. આ ફોટોઝ ક્લિક કરવા ત્રિશિવને ગમે છે. હાલાકી એને ખબર નહીં પડતી કે મારો ફોટોઝ ક્લિક થાય છે, પણ બેકગ્રાઉન્ડમાં જો સોંગ ચાલતું હોય તો એને મજા આવે છે. એને થોડું હસાવીએ તો સરસ પોઝ આપી અને ભાઈ ફોટો પાડી દે છે. કંઈક રમવાનું બી એની પાસે આપી, હસાવવું બી પડે કેમ કે એટલું નાનું છે ને તો દોડીને આપણી પાસે આવતું રહે. જો ફોટોઝ ક્લિક કરવા સુધી પેશન્ટલી ત્યાં એની જે થીમ છે એની આસપાસ રહે નહીં, એટલા માટે થોડું અમે દૂરથી હસાવ્યા કરીએ તો ભાઈ થોડા સ્માઇલ આપતા પોઝ આપે. એટલે આ હતું અમારું આખું 11 મંથવાળું ફોટોશૂટ. અમે હોમવાળી થીમ કરી હતી. મારે તો મેકઅપવાળી થીમ કરવી હતી કે ભાઈ એક મેકઅપ કીટ આજુબાજુ હોય અને એ ટાઈપની થીમ્સમાં ઘણા લોકો નાના બેબીઝના ફોટોઝ પડાવતા હોય છે, પણ હોમવાળી થીમ બી અમે પછી ફાઇનલી ડિસાઇડ કરી. અને સાચું કહું તો બહુ જ સરસનું થીમ હતી ત્યાં અને ફોટોઝ બી બહુ સરસ આવ્યા. એ પછી અમે ત્રિશિવને લઈને ઘરે આવ્યા અને મમ્મી માટે બી સરપ્રાઈઝ હતું. એને નહોતી ખબર કે અમે ગર્લ્સના કોસ્ચ્યુમ એના ફોટોઝ પડાવવાના છે. એટલે મમ્મી તો એક ઘડી જોવા માંડ્યા કે ભાઈ આ છોકરોમાંથી છોકરી થઈ